નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન સમાચાર સાથે હું બેલા 40,000 ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત કરું છું. બુલેટિનની શરૂઆત હેડલાઇન્સથી. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. સુરત બાદ મેઘરાજાએ નર્મદાને પણ ધમરોળ્યું. 8 કલાકમાં 8 ઇંચ વરસાદથી જનજીવન ખોરવાયું તો વલસાડના વાપીમાં પણ 6 ઇંચ વરસાદથી જળભરાવની સ્થિતિ. દક્ષિણ ગુજરાત બાદ મધ્ય ગુજરાતમાં પણ મેઘરાજાની સવારી. આગમન. છોટેઉદેપુરમાં જેતપુર પાવીમાં 4 કલાકમાં 5.5 ઇંચ વરસાદથી નીચાણવાળી સોસાયટીમાં પાણી ભરાયા તો દાહોદના વસ્તી ગામમાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા. ઝાલોદ જતા ટ્રાફિકને પણ થઈ અસર. સુરતમાં ભારે વરસાદની સ્થિતિ બાદ જનજીવન પૂર્વવત કરવા તંત્ર ખડે પગે. શહેરના ગરનાળાની પરિસ્થિતિ, ખાડીમાં પાણીને અપડેટ્સ સહિત માહિતી માટે કંટ્રોલ રૂમ કરાયો કાર્યરત. મનપા દ્વારા હાથ ધરાયું સફાઈ અભિયાન તો સરથાણાની શાળામાં તંત્ર દ્વારા 102 અસરગ્રસ્તોને કરાયો આબાદ બચાવ. તાપી જિલ્લામાં અવિરત વરસાદ વરસવાને કારણે ઉકાઈ ડેમમાં નવા નીરની આવક. ડેમની હાલની સપાટી 315.49 ફૂટ પર પહોંચી તો સોનગઢનો ચિમેર ધોધ સક્રિય થતા સર્જાયા આહલાદક દ્રશ્યો. સહેલાણીઓમાં છવાઈ આનંદની લહેર. વડોદરા, ભરૂચ અને દાહોદમાં આજે રેડ એલર્ટ. સુરત, બારડોલી સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની સ્થિતિની સમીક્ષા કરવા મળી બેઠક. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં વરસાદ, રથયાત્રા સાથે શાળા પ્રવેશોત્સવના મુદ્દે થઈ ચર્ચા વિચારણા. રાજ્યમાં વરસાદની સ્થિતિને પગલે શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય. વરસાદને લીધે પૂરક પરીક્ષા આપવાનું ચૂકી ગયેલ વિદ્યાર્થીઓ આપશે ફરી તક. શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનછેરીએ કહ્યું, બાકી રહી ગયેલ વિદ્યાર્થીઓમાં નવી વ્યવસ્થા ઊભી કરાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું શ્રીનારાયણ ગુરુ અને મહાત્મા ગાંધી વાર્તાલાપ શતાબ્દી સમારોહમાં સંબોધન. કહ્યું, બે મહાનુભાવોના સંવાદની ઐતિહાસિક ઘટનાને સ્વતંત્રતા આંદોલન અને ધ્યેયને આપી નવી દિશા. 12 માર્ચ 1925માં થઈ હતી ઐતિહાસિક વાર્તાલાપની શરૂઆત. ઈરાન સાથેના સંઘર્ષના 12મા દિવસે ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ શસ્ત્ર વિરામની કરી જાહેરાત. અમેરિકન રાષ્ટ્રપતિ દ્વારા સીઝફાયરની જાહેરાતને આપ્યું સમર્થન. કહ્યું, સરહદે ઉલ્લંઘન પ્રક્રિયા સામે આપીશું જડબાતોડ જવાબ. બંને પક્ષે 24 કલાક સુધી શાંતિ સ્થપાય તો યુદ્ધ સમાપ્ત થવાની કરાશે સત્તાવાર જાહેરાત. પ્રારંભિક તેજી બાદ ઉપલા સ્તરેથી સરકીને ભારતીય શેરબજાર સામાન્ય વધારા સાથે બંધ. સેન્સેક્સ 158 આંક વધ્યો. નિફ્ટી 25,000ની સપાટીને પાર પહોંચ્યો. ડિફેન્સ, પીએસઈ શેરોમાં દબાણ. મેટલ બેન્કિંગ શેરોમાં લેવાલી. ડોલર સામે રૂપિયો 77 પૈસા મજબૂત. સોના ચાંદીમાં પીછેહટ. અને હવે સમાચાર જોઈશું વિગતવાર. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે 7 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો 18 જિલ્લામાં ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 163 તાલુકામાં નોંધપાત્ર વરસાદ થયો છે. સુરત શહેરમાં સૌથી વધુ 13.6 ઇંચ વરસાદ નોંધાયો છે તો કામરેજમાં 10.7, પલસાણામાં 8.2, બારડોલીમાં 6.6 ઇંચ વરસાદ નોંધાયો છે. વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, વલસાડ, દાહોદ, મહીસાગરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના બોટાદ, ગીર સોમનાથ, જૂનાગઢ અને પોરબંદર સહિતના જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યમાં વરસાદને કારણે ઉદ્ભવતી પરિસ્થિતિને પહોંચી વળવા માટે એનડીઆરએફની 13 અને એસડીઆરએફની 20 ટીમ તૈનાત કરવામાં આવી છે. આ સાથે જ હવામાન વિભાગ દ્વારા માછીમારોને આગામી 27 તારીખ સુધી દરિયો ન ખેડવા સૂચન આપવામાં આવેલ છે. आने वाला अगले 7 दिन का करोड़ क्षेत्र में गुजरात क्षेत्र और सौराष्ट्र इसमें वाइड स्प्रेड बारिश का हर मौसम का पूर्वानुमान है. इसमें थंडरस्टॉर्म का वार्निंग है अगले 5 दिन तक. 24, 25, 26, 27, 28 तक 28 जून तक आपका थंडरस्टॉर्म वार्निंग 30-40 किलोमीटर प्रति घंटा और स्पीड के साथ और लाइटनिंग भी रेटिंग भी और एक्सट्रीम रेनफॉल का वार्निंग आज दिया गया है. एक्सट्रीम रेनफॉल का भी के लिए भी एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग है. दोनों क्षेत्रों आपका गुजरात क्षेत्रों की जो साउदर्न डिस्ट्रिक्ट है इसमें दिया गया है. इसमें जो डिस्ट्रिक्ट आपका है वडोदरा, भरूच, सूरत, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली,
दाहोद और महासागर के लिए दिया गया है। विद वेरी हेवी विद एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग है इस डिस्ट्रिक्ट में, और इसमें रेड अलर्ट भी जारी किया गया है। और वेरी हेवी रेनफॉल, हेवी टू वेरी हेवी रेनफॉल का जो डिस्ट्रिक्ट इसमें वार्निंग दिया गया है। ऑरेंज वार्निंग के साथ इसमें साबरकांठा, गांधीनगर, अरावली, खेड़ा, आनंद, पंचमहल, छोटाउदेपुर और दानकुनी। નર્મદા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। ગઈકાલથી જ નર્મદા જિલ્લામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે। નર્મદા જિલ્લાના ડેડિયાપાડા, સાગબારા, તિલકવાડા, ગરુડેશ્વર અને નાંદોદ તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે। વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, તો બીજી તરફ નાંદોદ તાલુકાના વડિયા ગામ ખાતે આવેલ સોસાયટીમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે અને લોકો ઘરમાં રહેવા મજબૂર બન્યા છે। નર્મદા જિલ્લામાં અવિરત વરસી રહેલા વરસાદને પગલે સોસાયટીઓમાં પણ પાણી ભરાય છે। આપણે અત્યારે સત્યમનગર સોસાયટી વડિયા ખાતે છે અને ઘૂંટણસમાં પાણી ભરાવાના કારણે અહીંના જે સોસાયટીના રહેવાસીઓ છે તે અત્યારે ઘરમાં રહેવા મજબૂર બન્યા છે। કોઈ પણ વસ્તુઓ લેવા જવું હોય કે કંઈ પણ લેવા જવું હોય તેને લઈને બહાર નથી નીકળી શકતા। એનું કારણ છે કે આ સોસાયટીમાં પાણી ભરાવાના કારણે આ સમસ્યા સર્જાઈ છે। વિશાલ પાઠક, દૂરદર્શન સમાચાર, નર્મદા। દાહોદ જિલ્લામાં વહેલી સવારથી જ ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે, જેથી શહેરમાં નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા। ભારે વરસાદના કારણે વસ્તી ગામમાં વિનાશના દ્રશ્યો સર્જાયા હતા, તેમજ દાહોદથી ઝાલોદ જતા માર્ગ પર ટ્રાફિક અટવાયો હતો। પાણીનો યોગ્ય નિકાલ ન હોવાને કારણે ખેતરો તેમજ લોકોના ઘરમાં પાણી ફરી વળ્યા હતા। છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા 2 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે। વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। બોડેલીના સોમનાથ સોસાયટીમાં પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે, તો છોટાઉદેપુરમાં વીજ કંપની કમ્પાઉન્ડમાં પાણી ભરાયા છે। છોટાઉદેપુર નગરના રોડ રસ્તા પર પાણી ફરી વળતા વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, તો ગત 2 કલાકમાં સંખેડા, જેતપુર, પાવીમાં પણ 3 ઇંચ વરસાદ ખાબક્યો છે। વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે અને છોટાઉદેપુર સહિત સમગ્ર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। પાવી જેતપુરમાં 2 ઇંચ કરતાં વધુ વરસાદ અત્યાર સુધી વરસી ચૂક્યો છે, ત્યારે બોડેલી, સંખેડા, નસવાડી અને કવાંટ તાલુકામાં પણ વરસાદ વરસી રહ્યો છે। અત્યારે છોટાઉદેપુરમાં પણ જે વરસાદ વરસે છે તેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને રોડ રસ્તા ઉપર પાણી ફરી વળતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। માજીદ ખાન, દૂરદર્શન સમાચાર, છોટાઉદેપુર। સુરત શહેરમાં આજે પણ વરસાદી માહોલ વચ્ચે સવારની શાળાઓ બંધ રાખવામાં આવી છે। સુરતમાં ગતરોજ બપોર બાદ વરસાદે વિરામ લીધા હતો, જો કે રાત્રિના 2 વાગ્યા બાદ ફરી ધોધમાર વરસાદ શરૂ થયો હતો। 24 જૂનની સવારે પડેલા ભારે વરસાદને પગલે સુરતના નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમાના તો ક્યાંક એથી પણ વધુ ગળા સુધી પાણી ભરાઈ ગયા છે। પાણી ભરાવાની સ્થિતિને કારણે સ્કૂલમાં રજા જાહેર કરી દેવામાં આવી હતી। ગઈકાલે વરસાદે કરેલી જોરદાર બેટિંગ પછી આજે સવારે ફરીથી વરસેલા ધોધમાર વરસાદને પગલે શહેરની લિંબાયત અને મીઠી ખાડી ઓવરફ્લો થતા આસપાસના વિસ્તારોમાં મુખ્ય માર્ગો પર પણ પાણી ફરી વળ્યું હતું। આજે વહેલી સવારે 4 થી 6 વાગ્યા દરમિયાન સુરત શહેરમાં ફરી ધોધમાર વરસાદ વરસ્યો છે। 2 કલાકમાં 4 ઇંચ વરસાદ પડતા સુરત ફરી પાણી થઈ ગયું છે। બીજી તરફ જે સુરત શહેરના આસપાસ જે તાલુકાઓ આવેલા છે, બારડોલી, પલસાણા સહિતના જેટલા તાલુકાઓ છે, ત્યાંથી જે ખાડી વહેતી હોય છે, જે સુરતમાંથી પસાર થાય છે, એ સુરત શહેર વિસ્તારમાં પણ જે ખાડીઓ છે ઓવરફ્લો થતા રસ્તા પર પાણી ફરી વળ્યા છે। સુરત શહેરનો આ જે વિસ્તાર તમે જોઈ રહ્યા છો એ લિંબાયત ઝોનમાં આવેલા પરત પાટિયા વિસ્તાર છે। મધુવન સોસાયટી પાસેની આ સીમાડા લિંબાયત ખાડી, જ્યાંથી પાણી ઓવરફ્લો થતા રસ્તા પર ફરી વળ્યું છે અને જે જગ્યાએ પાણી ભરાયા છે એમાં તાત્કાલિક નિરાકરણ કરવામાં આવી રહ્યું છે। હાલ સુરત શહેરમાં વરસાદે વિરામ લીધો છે, એટલે ધીમે ધીમે શહેરના અલગ અલગ વિસ્તારમાંથી પાણી ઓસરી ગયું છે અને સાફ સફાઈની પણ કામગીરી ચાલી રહી છે। એઝા શેખ, ડીડી ન્યૂઝ, સુરત।
સુરત શહેરમાં અવિરત વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. ભારે વરસાદને પગલે મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ દ્વારા વહેલી સવારથી જ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે પરિસ્થિતિનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે તથા સંબંધિત અધિકારીઓને તાત્કાલિક જરૂરી પગલાં લેવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. બીજી તરફ સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા પણ ભારેથી અતિભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને સુચારુ ટ્રાફિક નિયમન માટે લોકોને ટ્રાફિક અપડેટ્સની માહિતી આપવામાં આવી રહી છે. છેલ્લા 2 દિવસથી વરસાદને કારણે સુરતમાં જનજીવન ખોરવાયું છે ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ પરિસ્થિતિ અંગે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સતત સુરત જિલ્લા કલેક્ટર અને કમિશનરના સંપર્કમાં છે તેમજ સુરત મહાનગરપાલિકાની ટીમો રોડ રસ્તાની સફાઈના કામે લાગી ગઈ છે અને વરસાદ બંધ થયા બાદ દવા છાંટવાની કામગીરી પણ હાથ ધરાશે. ગઈકાલે રાત્રે એટલે કે 3:30 થી 6 સુધી આજે વહેલી સવાર સુધી માત્ર આ 2.5 કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ સુરતમાં આવ્યો. સુરત શહેરના વરાછા ઝોન એ બી, પુનાગામ, સારોલી અને અન્ય અમુક વિસ્તારોમાં જેમ કે ઘરનાલાઓમાં ખૂબ પાણી ભરાયાના જે કારણ બન્યા છે નીચાણવાળા વિસ્તારના કારણે મ્યુનિસિપલ કમિશનર પોલીસની આખી ટીમ એ ફિલ્ડ પર છે. હું સતત સંપર્કમાં છું. મુખ્યમંત્રીશ્રી બી કલેક્ટરશ્રી અને મહાનગરપાલિકાના કમિશનરશ્રી અને પોલીસ કમિશનરશ્રી જોડે વાત કરી છે અને આ બાબતે જે કંઈ તૈયારીઓ કરવાની હોય કે પછી પાણી ઉતરવાની સાથે જ દવાઓ છાંટવાની કામગીરી છે, મેડિકલની ટીમની કામગીરી છે, જે કોઈ જગ્યા પર નીચાણવાળો વિસ્તાર છે જ્યાંથી શિફ્ટિંગની જરૂરત હોય એની બી કામગીરી કરવામાં આવી છે. પંચમહાલ જિલ્લામાં વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોર બાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગોધરા શહેર સહિત ગ્રામીણ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને કારણે જનજીવન પર અસર પડી હતી. ગોધરા શહેરના કલેક્ટર કચેરી, જિલ્લા પંચાયત સંકુલ બહાર મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ભરાયા હતા જેથી અરજદારો તેમજ વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. ગોધરા શહેર સહિત આસપાસના ગામોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગોધરા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની શરૂઆત થઈ હતી. પંચમહાલ જિલ્લાના તમામ 7 તાલુકાઓની અંદર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. 2 ઇંચથી વધુ વરસાદ ગોધરા શહેરમાં નોંધાયો છે. ગોધરા શહેરના દ્રશ્યો બતાવવા માંગીશ. ગોધરા શહેરના જિલ્લા પંચાયત કચેરીની બહારના દ્રશ્યો છે જ્યાં મુખ્ય માર્ગ ઉપર વરસાદી પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે. તો બીજી તરફ કલેક્ટર કચેરી હોય કે તાલુકા પંચાયત કચેરી હોય, તમામ આ જે સરકારી કચેરીઓ છે તેની બહાર ના મુખ્ય માર્ગો ઉપર પાણી ભરાયા છે. તો બીજી તરફ ગોધરા શહેરના નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં પણ સોસાયટી વિસ્તારોમાં પણ પાણી ભરાવાની શરૂઆત થઈ છે. બીજી તરફ વરસાદને લઈને ખેડૂતોમાં ક્યાંક આનંદની લાગણી જોવા મળી રહી છે. તો બીજી તરફ શહેરી વિસ્તારની અંદર પણ આ પાણી ભરાવાની ઘટનાઓ જે અલગ અલગ વિસ્તારોમાં છે સામે આવી રહી છે. નિકુંજ પટેલ, દૂરદર્શન સમાચાર, પંચમહાલ. વલસાડ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 2 ઇંચ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ ઉમરગામ અને વાપી તાલુકામાં 2 ઇંચ નોંધાયો હતો. વરસાદને કારણે જિલ્લાના 7 નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા હતા. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત, વલસાડ જિલ્લો, દાદરાનગર હવેલી તથા દમણમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે ત્યારે વહીવટીતંત્રએ વલસાડ તાલુકાના 3, કપરાડા તાલુકાના 2 અને ઉમરગામ તાલુકાના 2 રસ્તાઓ બંધ કર્યા છે. લો લેવલ બ્રિજ પરથી પસાર ન થવા લોકોને અનુરોધ કરવામાં આવ્યો છે. વલસાડ જિલ્લામાં સવારથી પડી રહેલા વરસાદને લઈને જનજીવન ખોરવાયું છે. વલસાડ જિલ્લાની જો વાત કરવામાં આવે તો વલસાડ જિલ્લાના તમામ તાલુકામાં આજ વહેલી સવારથી વરસાદ ધોધમાર વરસી રહ્યો છે જેને લઈને જનજીવન ખોરવાયું હતું. વાત કરવામાં આવે તો વલસાડ જિલ્લામાં વરસાદને લઈને જે નેશનલ હાઈવે છે અમદાવાદથી મુંબઈ તરફ જતો ત્યાં પણ પાણી ભરાવાની સમસ્યાને લઈને વાહનો ધીમી ગતિએ જોવા મળી રહ્યા હતા. તો બીજી તરફ નદીઓની વાત કરવામાં આવે તો વલસાડ જિલ્લાની તમામ નદીઓ 2 કાંઠે વહી રહી છે. એટલે કે જોવા જઈએ તો સવારથી વરસી રહેલા વરસાદને લઈને જનજીવન ખોરવાયું હતું. તો બીજી તરફ વાત કરવામાં આવે તો જિલ્લા વહીવટીતંત્ર પણ સાવચેતીના ભાગરૂપે તમામ વસ્તુઓ પર નજર રાખી રહ્યું છે અને લોકોને નીચાણવાળા વિસ્તારો અને નદીઓની પાણીમાં ન જવાની અપીલ પણ કરવામાં આવી રહી છે. અંકુર પટેલ, દૂરદર્શન સમાચાર, વલસાડ. ગઈકાલથી વરસી રહેલા અવિરત વરસાદના કારણે તાપીમાં જળભરાવની સ્થિતિ સર્જાતા જનજીવન પ્રભાવિત થયું છે ત્યારે ભારે વરસાદના કારણે કેટલીક શાળાઓમાં રજા જાહેર કરાઈ છે. વ્યારા શહેરમાં આવેલ મોટાભાગની શાળાઓમાં રજા જાહેર કરાઈ છે. તાપી
તાપી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકથી સાર્વત્રિક વરસાદ વરસવાને લઈને જિલ્લામાંથી પસાર થતા મોટા ભાગના નદી નાળાઓમાં ભરપૂર પાણીની આવક આવી છે. કેટલાક ખેતરોમાં પાણી ભરાયા છે. પાણીની ભરપૂર આવક આવવાને લઈને જિલ્લાના 6 જેટલા લો લેવલ બ્રિજો છે તે સતર્કતાના ભાગરૂપે તંત્ર દ્વારા બંધ કરાયા છે. હાલ આપણે વ્યારા તાલુકાના ભાનાવાડી ગામે છે. ભાનાવાડી ગામનો આ જે લો લેવલ બ્રિજ છે તે પાણીમાં ગરક થઈ ગયો છે. લગભગ 3 ફૂટ પાણી ઓવરટોપ થઈને વહી રહ્યું છે. ધસમસતા પાણીને લઈને તંત્ર દ્વારા હાલ આ રોડને બંધ કરાયો છે, પરંતુ આ સાથે જોડાયેલા 8 જેટલા ગામોને તેને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દૂરદર્શન સમાચાર માટે નીરવ કંસારા, તાપી. અરવલ્લી જિલ્લામાં પણ સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. અરવલ્લી જિલ્લાના મોડાસામાં 4 ઇંચ વરસાદ વરસ્યો છે, તો મેઘરાજમાં 1.5 ઇંચ અને માલપુરમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે. વરસાદના કારણે કેટલીક જગ્યાએ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા, સાથે જ વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા. જો વાત કરીએ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં, તો સવારથી જ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાયા હતા. અરવલ્લી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને આ વાદળછાયા વાતાવરણની વચ્ચે કેટલીક જગ્યાએ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારો અને રોડ ઉપર પાણી ભરાયા હતા. રોડ ઉપર પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત જો વાત કરીએ તો જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ ધોધમાર વરસાદ વરસવાના કારણે ગ્રામ્ય વિસ્તારમાં કેટલીક જગ્યાએ ખેતરોમાં પાણી ભરાયા હતા. યાજ્ઞિક પટેલ, ડીડી ન્યૂઝ, અરવલ્લી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક મળી હતી, જેમાં રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. રાજ્યમાં સુરત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો, તો એ અંગે ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ આ બેઠકમાં રથયાત્રાની તૈયારી, 26 જૂનથી યોજાનારા શાળા પ્રવેશોત્સવની તૈયારીની સમીક્ષા પણ કરવામાં આવી હતી. અમદાવાદમાં સર્જાયેલા વિમાન દુર્ઘટનામાં બીજે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ અને ડોક્ટર્સોએ પણ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ત્યારે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ આજે બીજે મેડિકલ કોલેજમાં યોજાયેલ પ્રાર્થના સભામાં ઉપસ્થિત રહ્યા હતા અને વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ દિવંગતોને શ્રદ્ધાંજલિ આપી હતી. અને આ દુઃખની ઘડીને પણ અમદાવાદમાં સિવિલ હોસ્પિટલ, પેરામેડિકલ સ્ટાફ તેમજ સમગ્ર હોસ્પિટલમાં ફરજ બજાવતા દરેક સ્ટાફને તેમની કામગીરી બદલ અભિનંદન અને બિરદાવ્યા હતા. જે રીતે આ ઘટનાની અંદર પોતાના પરિવારજનો, જે ડોક્ટરો અને એની સાથે કામ કરતો સૌ સ્ટાફ આટલી મોટી ઘટનામાં ભોગ બન્યો હોવા છતાં પણ સૌએ એક સાથે મળી અને જે રીતે આખી ઘટનાને હેન્ડલ કરી અને ઘાયલોની સેવા કરી અને એમને ઝડપથી અહીંયાથી સારા કરી અને મોકલવાનો જે પ્રયત્ન કર્યો એની હું તમામ સિવિલ કેમ્પસના તમામ ડોક્ટરો, પેરામેડિકલ સ્ટાફની સરાહના કરું છું. ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા નિમિત્તે કડક પોલીસ બંદોબસ્તનું આયોજન કરવામાં આવ્યું છે. વહેલી સવારથી જ જગન્નાથ મંદિરની સમગ્ર રૂટ પર પોલીસ બંદોબસ્તનું રિહર્સલ કરવામાં આવ્યું હતું. પોલીસ કમિશનર GS મલિકે પોલીસ બંદોબસ્ત રિહર્સલનું નિરીક્ષણ કર્યું હતું. પૂરક પરીક્ષાને ધ્યાને લઈને રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થી હિતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનશેરિયા દ્વારા જણાવવામાં આવ્યું છે કે જે વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપવાનું ચૂકી ગયા છે તેમને માટે આગામી સમયમાં ફરી પરીક્ષા લેવામાં આવશે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદનું વાતાવરણ છે, ત્યારે તેના કારણે કેટલાક વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપવા પહોંચી શક્યા નથી. આવા વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકારે પૂરક પરીક્ષાને ધ્યાને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિર્દેશમાં વિદ્યાર્થી હિતલક્ષી નિર્ણય શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. મને ઘણા વિદ્યાર્થીઓના અને વાલીઓના ફોન આવ્યા જેઓ પરીક્ષા સ્થળે પહોંચી શક્યા નથી પૂરા ગુજરાતની અનેક શહેર અને તાલુકામાં. આદરણીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન પછી બોર્ડ દ્વારા યાની કે શિક્ષણ વિભાગ દ્વારા અમે નક્કી કરવામાં આવ્યું છે પરીક્ષા પૂર્ણ થતાં જે વિદ્યાર્થીઓએ એક્ઝામ આપી છે તો રનિંગ રહેશે. એક્ઝામ એ જ ટાઈમ ટેબલ પર શરૂ છે. જે વિદ્યાર્થીઓ પહોંચી નથી શક્યા આજે અને કાલે 2 દિવસમાં, એમના માટે પરીક્ષા પૂર્ણ થતા પછી
જે વંચિત વિદ્યાર્થીઓ 10 અને 12માં છે એના માટે ફરી વખત પાછી બોર્ડ દ્વારા અમે પરીક્ષા લેશું. ચાલુ શૈક્ષણિક વર્ષથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આરટીઈ પ્રવેશ માટેની આવક મર્યાદામાં વધારો કરતા સંવેદનશીલ નિર્ણય લેવામાં આવ્યો હતો. ચાલુ શૈક્ષણિક વર્ષ આરટીઈ હેઠળ પ્રવેશ મેળવવાની આવક મર્યાદા વધારીને ₹6 લાખ કરવામાં આવી છે. અભ્યાસની આનુષંગિક વસ્તુઓ ખરીદવા પ્રતિવર્ષ વિદ્યાર્થી દીઠ ₹3000ની સહાય ડીબીટી મારફતે ચૂકવનાર ગુજરાત રાજ્ય પ્રથમ બનશે. આરટીઈ કાયદા હેઠળ રાજ્યના 6 લાખથી વધુ વિદ્યાર્થીઓ અત્યાર સુધીમાં કુલ ₹1057 કરોડ સહાય ચૂકવવામાં આવી છે. શૈક્ષણિક વર્ષ 2025-26 માટે આરટીઈ કાયદા હેઠળ કુલ 95494 વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે. રાજકોટમાં નવી કોર્ટ બિલ્ડિંગને બોમ્બથી ઉડાવી નાખવાની ધમકી ભર્યો ઈમેલ કોર્ટના ઓફિશિયલ ઈમેલ આઈડી પર મળ્યો હતો, જેથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. શહેર પોલીસને જાણ થતાં તાત્કાલિક બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ સહિતની ટુકડીઓ કોર્ટરૂમમાં પહોંચી હતી અને સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. વકીલોએ પોલીસને સહકાર આપીને કોર્ટ બિલ્ડિંગ પણ ખાલી કર્યું હતું. પોલીસ તપાસમાં કોર્ટને શંકાસ્પદ વસ્તુ ન મળતા સૌ કોઈએ રાહતનો શ્વાસ અનુભવ્યો હતો. અમે લોકો રાબેતા મુજબ બધું કામકાજ કરતા હતા, ત્યાં અમને અચાનક સમાચાર મળ્યા અને ન્યૂઝના મારફતથી પણ ખબર પડી કે રાજકોટની નવી કોર્ટ બિલ્ડિંગને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી, આવી ધમકી મળેલી છે. લોકો પક્ષકારો ખૂબ ચિંતામાં આવી ગયા છે. વકીલો પણ ગંભીરતા લે છે. લગભગ 30, 40, 50 જજો છે, 500, 700 પક્ષકારો હશે, વધુ હશે અને 200, 400 વકીલો છે. પોલીસ તાકીદના ધોરણે આવી ગઈ છે. ચારે ખૂણે તપાસ કરે છે. આગામી 26 જૂનના રોજ ઇન્ટરનેશનલ એન્ટી ડ્રગ્સ ડેની ઉજવણી થશે. અમદાવાદમાં પણ ડ્રગ મુદ્દે યુવાનોમાં જાગૃતિ આવે તે હેતુસર નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. ડ્રગ ડેના રોજ અમદાવાદ શહેરમાં બાઇક રેલી યોજાશે. નાર્કોટિક્સ બ્યુરો દ્વારા વિવિધ સામાજિક સંસ્થાઓ સાથે મળીને સેમિનારોનું પણ આયોજન થશે. छब्बीस जून को हम इंटरनेशनल डे अगेंस्ट ड्रग एब्यूज़ एंड ड्रग ट्रैफिक सेलिब्रेट करते हैं पूरे विश्व भर में. तो मैं युवाओं को एक संदेश देना चाहूँगा, से यस टू लाइफ, नो टू ड्रग्स. और ये संदेश हम घर घर तक पहुँचाने के लिए 15 दिन नशा मुक्त भारत पखवाड़ा मनाते हैं, एंटी ड्रग कैंपेन चलाते हैं और इसमें अनेक संस्थाओं के साथ मिलके युवाओं को हम नशा मुक्त भारत का संदेश पहुंचाने का प्रयास करते हैं. अनेक सामाजिक संस्थाओं से जुड़ के ये जो अवेयरनेस की कैंपेन चला रहे हैं. और इसके साथ साथ हमने जो कल 22 तारीख को हमने बाइक रैली निकाली थी और इसमें एक जो संदेश है युवाओं को कि आप हेल्दी लाइफस्टाइल को अपनाओ, आप स्पोर्ट्स की तरफ जाओ और नशा को दूर रखो. ઈરાન ઇઝરાયલ શસ્ત્ર વિરામની જાહેરાત વચ્ચે ભારતીય શેર બજાર પ્રારંભિક તેજી બાદ નીચે સરકીને સામાન્ય વધારા સાથે બંધ રહ્યું હતું. સેન્સેક્સ 158 આંકના સામાન્ય વધારા સાથે 82,000ની સપાટીને પાર પહોંચ્યો છે, તો નિફ્ટીએ પણ 72 આંકના વધારા સાથે 25,000ની સપાટી વટાવી હતી. કારોબાર દરમિયાન સેન્સેક્સ 83,018ના ઉપલા સ્તરેથી 963 આંક નીચે સરક્યો હતો, તો આ તરફ નિફ્ટી પણ ડે હાઈથી નીચે સરકીને 273 આંક નીચે પહોંચ્યો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 18 શેરોમાં તેજી રહી. અડાણી પોર્ટ્સના શેરમાં ભાવમાં 2.6% સુધીનો વધારો જોવા મળ્યો. નિફ્ટીમાં 50માંથી 36 શેરો ગ્રીન ઝોનમાં બંધ રહ્યા. સરકારી બેંક અને મેટલ શેર્સમાં 1.5% સુધીની લેવાલી જોવા મળી, જ્યારે મીડિયાના શેરોમાં 1% સુધીનો ઘટાડો નોંધાયો. ક્રૂડ ઓઇલના ઘટતા ભાવ, વિદેશી અને સ્થાનિક રોકાણકારોની લેવાલી તેમજ ઇઝરાયલ ઈરાનમાં સીઝ ફાયરની અસરને પગલે ભારતીય શેર બજાર વધારા સાથે બંધ રહ્યું. તો આ તરફ વૈશ્વિક સકારાત્મક સંકેતોને કારણે ડોલર સામે રૂપિયામાં સુધારાની ચાલ જોવા મળી. રૂપિયો 77 પૈસા મજબૂત રહેતા 85.98ના સ્તરે બંધ રહ્યો હતો. તો બીજી તરફ કિંમતી ધાતુઓમાં સોના ચાંદીના સતત વધતા ભાવ વચ્ચે આજે પીછેહટ જોવા મળી. એમસીએક્સ પર સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે ₹2,000 સુધીનો કડાકો નોંધાયો, તો ચાંદીનો ભાવ પણ કિલો દીઠ $900 સુધી ઘટ્યો હતો. તો ક્રૂડ ઓઇલના ભાવમાં પણ ઘટાડો નોંધાતા બેરલ દીઠ $70ની નીચે પહોંચ્યો હતો. તો આ સાથે જ આ બુલેટિનમાં અહીં સમાપ્ત કરીશું.